પસંદગી। ગામ લોકોએ વાજતે ગાજતે ઢોલ નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને ટાળવા ભારતનો મહત્વનો નિર્ણય। 12 દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે। 72 કલાકની અંદર કરેલો આરટીપીસીઆર ફરજિયાત રહેશે અને ભારત આવનારને 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું ફરજિયાત રહેશે અને ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો થતાં ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો રહેશે। 14 દિવસ દરમિયાન ક્યાં ક્યાં ગયા તેની જાણકારી પણ આપવી પડશે। મોરિશિયસ, ઝિમ્બાબ્વે, યુરોપ, દક્ષિણ આફ્રિકાથી આવનારા જે પ્રવાસીઓ છે તેમના માટે આ નિયમ લાગુ કરાયો છે। સાથે સાથે બ્રાઝિલ, બોત્સવાના, બાંગ્લાદેશ, ચીન, સિંગાપુર, હોંગકોંગ, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડ માટે આ નિયમ લાગુ છે। પોઝિટિવ આવનારના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લેબમાં મોકલાશે। ઓમિક્રોન નામનો વેરિયન્ટ હાલમાં અનેક દેશોમાં તરખાટ મચાવી રહ્યો છે। આ વેરિયન્ટ અનેક ગણો ઝડપથી ફેલાતો હોવાથી મોટો ખતરો તોડાઈ રહ્યો છે। કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। ફરી કોરોનાના ખતરાને જોતા ઉદ્યોગ જગત અને વેપારીઓ પણ ચિંતાતુર બન્યા। કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ અતિ ખતરનાક ગતિથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટથી ગુજરાતને બચાવવા એરપોર્ટ પર સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। જો કોઈ પોઝિટિવ આવશે તો સેલ્ફ આઇસોલેશનમાં મોકલાશે। વેક્સિનના સર્ટિફિકેટની પણ ચકાસણી કરાઈ રહી છે। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ વેરિયન્ટ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે। અત્યાર સુધીમાં ઓમિક્રોનના જ 30 સ્વરૂપ સામે આવી ચૂક્યા છે। ऐसा लगता है कि ये और वेरिएंट्स के मुकाबले ज़्यादा तेज़ी से बढ़ता है, लेकिन कितना तेज़ी से बढ़ता है और डेल्टा के मुकाबले कितनी जल्दी ये पूरी पॉपुलेशन में छा जाने की इसकी क्षमता है, वो अगले 2-3 हफ्ते में इस बारे में इंफॉर्मेशन पता चलेगी। वो अभी हमें पूरी तरह नहीं मालूम है, लेकिन सावधान रहने की आवश्यकता है। किसी प्रकार की गफलत या लापरवाही बिल्कुल नहीं बरती जा सकती। दुनिया में ये अगर बीमारी को रोकना है तो हर एक देश की, हर एक व्यक्ति की समान तरीके से हम लोगों को देखभाल करनी होगी। टीकाकरण हो या बाकी चीज़ें भी हैं, और हम तब तक सुरक्षित नहीं हो सकते जब तक कि हर व्यक्ति सुरक्षित नहीं है। આફ્રિકામાં નવું સ્વરૂપ ધારણ કરનાર ઓમિક્રોન અનેક દેશમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે બ્રિટનમાં અન્ય દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો છે। ગુજરાતમાંથી રફ હીરાની ખરીદી માટે જતા ઉદ્યોગકારો હવે ખરીદી માટે દક્ષિણ આફ્રિકામાં જવાના બદલે ઓનલાઈન ખરીદી કરશે। નવો વેરિયન્ટ જો વધુ ફેલાશે તો હીરા ઉદ્યોગને $15 મિલિયન થી વધુના વેપાર પર અસર થશે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દક્ષિણ આફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવ્યા છે। 24 કલાકમાં વિદેશથી 351 લોકો સુરત પરત આવ્યા। શનિવારે વિદેશથી આવેલા 78 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ થયા છે। વિદેશથી આવેલા આ તમામ 78 લોકોના રિપોર્ટ હાલમાં પેન્ડિંગ છે। ટેસ્ટ પોઝિટિવ આવે તો સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે। 7 દિવસ ક્વોરન્ટાઇન બાદ પણ આરટીપીસીઆર ટેસ્ટ અનિવાર્ય રહેશે। જે લોકો એરપોર્ટ ઉપર આવે છે ત્યારે તેઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અને સાથે નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ એ હોવા છતાં પણ એ લોકો જ્યારે એરપોર્ટ ઉપર આવે ત્યારે એ લોકોએ પોતાનું આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનું છે અને ત્યારબાદ એ લોકોએ 7 ડેઝ સુધી હોમ ક્વોરન્ટાઇન રહેવાનું છે અને એ 7 ડેઝ પછી પણ ફરીથી આરટીપીસીઆર એમનું કરાવવાનું છે। આપણે ત્યાં સુરતની અંદર જે ઇન્ફોર્મેશન એરલાઇન તરફથી મળે છે એ મુજબ આપણને 100 જેટલા ટ્રાવેલર જે છે પહેલાં 68 અને ત્યારબાદ 32 એ આપણને આ 12 કન્ટ્રીઝમાંથી આપણને અહીંયા સુરતની અંદર આવ્યા છે। એ તમામ અત્યારે આપણે હોમ આઇસોલેશનમાં રાખ્યા છે અને તમામનો આરટીપીસીઆર ટેસ્ટ થઈ ગયું છે, રિઝલ્ટ પેન્ડિંગ છે। તો દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને હાલમાં જ એક માહિતી થોડી રાહત આપનારી પણ છે। દક્ષિણ આફ્રિકાના તબીબનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં ખૂબ જ સામાન્ય લક્ષણ હોય છે અને ઘરે રહીને પણ તેની સારવાર કરી શકાય છે। આ કહેવું છે ડોક્ટર એન્જેલિક, કે જેઓ દક્ષિણ આફ્રિકાના જે ડોક્ટરોનું એસોસિએશન છે તેના તબીબ છે।
તો અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર એન્થોની ફોસીએ પણ જણાવ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટ કેટલો ઝડપથી સંક્રમણ ફેલાવે છે, કેટલો ગંભીર છે અને તેની અન્ય વિશેષતાઓ કઈ છે. તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈ વિશ્વભરમાં ખળભળાટ છે. કેન્દ્રની સૂચના બાદ સુરતમાં મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોરોના વાયરસને લઈને હજુ પણ વિશ્વ આખાની અંદર પડકારો વધતા દેખાઈ રહ્યા છે. નવા વેરિયન્ટના કારણે ફરી એકવાર જીવનું જોખમ ઊભું થતું દેખાઈ રહ્યું છે. સુરતના ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે પણ કહ્યું છે કે ખૂબ જ ઝડપથી સ્પ્રેડ થતો આ ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય છે. नए वेरिएंट को लेकर एक बार डब्ल्यूएचओ ने फिर से अलर्ट जारी किया है. इस विषय पे बात करने के लिए हमारे साथ डॉक्टर एन के अरोड़ा मौजूद हैं. सर, ये बताइए कि जो नया वेरिएंट है उससे किस तरीके से लोगों को सावधान रहने की ज़रूरत है और कितना खतरनाक है ये? इस समय पिछले 3 दिन से लगातार नए वाले वेरिएंट के बारे में बात हो रही है, जिसको ओमिक्रॉन नाम दिया है डब्ल्यूएचओ ने. और इसकी विशेषता ये है या चिंता की जो बात है कि एक ही वायरस में 60 से 70 म्यूटेशंस हैं. इतने ज़्यादा म्यूटेशंस हैं. और विशेष तौर पे जिस हिस्से वायरस का जो हिस्सा मनुष्य के शरीर से जाके चिपकता है और वहाँ से एंटर करता है उसको स्पाइक प्रोटीन कहते हैं. उस स्पाइक प्रोटीन में भी करीब 30 से ज़्यादा म्यूटेशंस हैं. और यही एक सबसे बड़ी चिंता का कारण है कि ये वायरस पुराने वायरसेस के वेरिएंट्स के मुकाबले कैसा इसका व्यवहार रहेगा, क्या इसमें संक्रामकता बढ़ जाएगी, क्या ये ज़्यादा गंभीर बीमारी करेगा, और क्या ये वायरस जो अभी वैक्सीन्स हैं वो वैक्सीन्स इसके प्रति प्रभावी रहेंगी कि नहीं. ये 3 बहुत बड़ी बातें हैं. तो ये जो वैक्सीन अभी बनी है हमारे देश में और जो वैक्सीनेशन हुए हैं, क्या ये वैक्सीन इस पे कारगर होगी या नई वैक्सीन बनानी पड़ेगी या बूस्टर डोज से काम चल जाएगा? तो यही 3 कारण हैं. और मैं पहले अगर आप वैक्सीन के बारे में जानना चाहते हैं तो अभी ये बहुत जल्दी है कि ये वैक्सीन इस पे काम करेगी नहीं. लेकिन एक जो एक एनकरेजिंग बात है, जो उत्साहित करने वाली बात है कि इस समय दुनिया में 20-25 वैक्सीन्स इस्तेमाल हो रही हैं, जिसमें हमारी 2 वैक्सीन्स भी हैं. और ये सारी वैक्सीन्स गंभीर बीमारी पे अस्पताल में दाखिल होने के लिए और मृत्यु के प्रति जो प्रतिरक्षा प्रदान करती हैं वो लगभग सभी वैक्सीन्स का बराबर है. 90 से 95% के लगभग ये प्रतिरोधक क्षमता प्रदान करते हैं या प्रभावी हैं. तो हमें ये कोई कारण नहीं लग रहा इस समय कि ये वैक्सीन इस वेरिएंट के प्रति भी प्रभावी होना चाहिए. और इसीलिए ये बार बार कहा जा रहा है कि इस समय लगभग 12 से 15 करोड़ लोग हैं जिन्होंने एक भी टीका नहीं लगाया है वयस्क. वो सब अपना जाके टीका लगवाएं. जिन्होंने एक डोज ली है वो दूसरी डोज जाके लगा लें. तो कुल मिलाकर के जो हमारे पास इस समय हथियार है, जो सबसे प्रभावी हथियार है वो टीका है. और वो टीके का पूरा इस्तेमाल करने की ज़रूरत है. ऐसा लगता है कि ये और वेरिएंट्स के मुकाबले ज़्यादा तेज़ी से बढ़ता है. लेकिन कितना तेज़ी से बढ़ता है और डेल्टा के मुकाबले कितनी जल्दी ये पूरी पॉपुलेशन में छा जाने की इसकी क्षमता है, वो अगले 2-3 हफ्ते में इस बारे में इंफॉर्मेशन पता चलेगी. वो अभी हमें पूरी तरह नहीं मालूम है. लेकिन सावधान रहने की आवश्यकता है. किसी प्रकार की गफलत या लापरवाही बिल्कुल नहीं बरती जा सकती. और इसीलिए हमारे देश में इस पिछले 48 और 72 घंटे में ही बहुत अधिक काफ़ी सारी तैयारियां की गई हैं कि अगर ये वायरस हमारे देश में घुसता है तो उसका तुरंत उसको पकड़ा जा सके. बच्चों को लेकर क्या एहतियात बरतने की ज़रूरत है? क्या ये वेरिएंट क्या बच्चों पे ज़्यादा असर कर सकता है? अभी तक कुल मिलाकर के 100 केसेस के बारे में मालूम है पूरी दुनिया में. और ये हैं तो युवा लोगों में हैं, लेकिन बच्चों के बारे में ज़्यादा मालूम नहीं है. क्योंकि बच्चों में ज़्यादातर अभी तक जितना भी पूरे दुनिया में अभी तक का जो अनुभव है कि बच्चों में ज़्यादातर जो संक्रमण होता है वो उसमें कोई लक्षण नहीं होते या बहुत हल्के ज़ुकाम की तरह लगते हैं, गंभीर बीमारी नहीं होती है. तो हमें नहीं लगता कि कोई विशेष कारण होगा. लेकिन हमें इंतज़ार करना होगा आगे आने वाले 4-6 हफ्तों में
पूरी दुनिया में ये अगर बीमारी को रोकना है तो हर एक देश की, हर एक व्यक्ति की समान तरीके से हम लोगों को देखभाल करनी होगी। टीकाकरण हो या बाकी चीज़ें भी हैं, और हम तब तक सुरक्षित नहीं हो सकते जब तक कि हर व्यक्ति सुरक्षित नहीं है। शुक्रिया न्यूज़ 18 से बात करने के लिए। कैमरा पर्सन कार्तिक के साथ प्रीति श्रीवास्तव, न्यूज़ 18।